हेलो एवरीवन, वेलकम टू खोज बाय पुनीत जी। खोज नीचे टैगलाइन છે, तू खुद की खोज में निकल, तू किस लिए हताश है, तू चल तेरे वजूद की समय को भी तलाश है। એનર્જી ટોક વિથ અ ગેસ્ટ, અને એ પણ કેવા ગેસ્ટ, ડાયનામિક એન્ડ એનર્જેટિક, જે તમારા જીવનમાં બહુ જ મોટું ટ્રાન્સફોર્મેશન લઈ આવે, અને એ પણ સ્પેશિયલી ફેશન અને ફિટનેસના ડિઝાઇનર બંને એક જ વ્યક્તિમાં હોય તો સાંભળવાની બહુ જ મજા આવવાની। તો આજના આપણા ગેસ્ટ છે ગોપી મેમ, જે ફેશન એન્ડ ફિટનેસ બંનેના ડિઝાઇનર છે। તો તમે તૈયાર છો કે નહીં તમારા ફેશન અને ફિટનેસ બંનેને ડિઝાઇન કરવા માટે? વેલકમ મેમ ટુ ખોજ। થેન્ક યુ પુનિતદી। હું ફેશન અને ફિટનેસ બંને પ્રત્યે પહેલેથી જ એક્સાઇટેડ છું અને મારી લાઈફનો એકમાત્ર ગોલ છે લોકોની લાઈફને મેડિસિન ફ્રી બનાવવાનો અને હેલ્ધી લિવિંગ આપવાનો, એ પણ કોન્ફિડન્સ સાથે। બહુ જ સરસ, મેઇન ઇમ્પોર્ટન્ટ મેસેજ છે લાઈફને મેડિસિન ફ્રી બનાવવાનું। આજકાલ નાના છોકરાઓથી લઈને મોટા બધા જ મેડિસિન લેતા થઈ ગયા છે। સેજ પણ માથું દુખે કે કંઈ પણ થાય તો મેડિસિન લઈએ છે, પણ મેડિસિન ફ્રી લાઈફ જો એવું મળી જાય તો કેવી મજાની લાઈફ થાય। આ સફર વિશે થોડું વ્યુઅર્સને જણાવો કે આ સફરમાં આપ શરૂઆત કઈ રીતે કરી આપણે? મારું પોતાનું પોઝિટિવ રિઝલ્ટ એ જ મારી શરૂઆત છે અને એનાથી જ મને લાગ્યું કે હું પણ લોકોની જિંદગી બદલીશ અને લોકોની ચહેરા પર મુસ્કાન લાવીશ। બહુ જ સરસ। ફિટનેસ અને ફેશન બંને ક્ષેત્રમાં આવવાની પ્રેરણા આપને ક્યાંથી મળી? બસ મારું હું એ જ કહું છું કે મેં પોતે જે મારું રિઝલ્ટ કેળવ્યું અને જે મને સેલ્ફ કોન્ફિડન્સ આવ્યો, બસ એને જ મારી જિંદગી બદલી દીધી અને મને લાગ્યું કે હું પણ લોકોની જિંદગીઓ બદલીશ અને એ પણ સારી હેલ્થ સાથે। વાવ! તો ખરેખર શું સોસાયટી અને ખાસ તો ફેમિલીએ તમને આમાં સપોર્ટ કર્યું? 100%। મારું ફેમિલી એ જ મારો સપોર્ટર, લાઈક મારા ફાધર, મારા મધર, મારા ગ્રાન્ડ પેરેન્ટ્સ અને બીજું મારા ડ્રીમ્સ। વાવ! હું બહુ જ પ્રાઉડલી એક વસ્તુ શેર કરીશ જે મારે પહેલાં કરવા જોઈતી હતી, કે આ મેમ રિનોન ગુજરાતી એક્ટર શ્રી જીતેન્દ્ર ઠક્કર સરના ડોટર છે, એટલે મારા માટે આજે એક ગર્વની વાત છે કે એ ખોજના પોડકાસ્ટ પર આવ્યા છે। તો ફિટનેસ અને ફેશન શું એકબીજાના પૂરક છે? 100%। ફિટનેસ અને ફેશન બંને એકબીજાના પૂરક છે, કારણ કે ફિટનેસ જેવી આવે એવો તરત ફેશન આવે ને એ જ તમારામાં કોન્ફિડન્સ લાવે। અરે વાહ, ગ્રેટ! આજના સમયમાં લોકો માટે ફિટ રહેવું કેટલું જરૂરી છે? આજના સમયમાં ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે અને એ માત્ર તમારે ઓપ્શન તરીકે નથી લેવાનું, એને મસ્ટ બનાવો। ઓકે, સારા કપડાં આત્મવિશ્વાસમાં કેટલો વધારો કરે છે? સારા કપડાં એ 100% આત્મવિશ્વાસમાં વધારો કરે છે, બસ એનું કમ્ફર્ટ લેવલ જોઈ લેવાનું છે। રાઈટ, જો તમે કપડાં સિલેક્ટ કરવા જાઓ છો ને કમ્ફર્ટેબલ નહીં હોય તો ગમે તેટલા મોંઘા હશે પણ મજા નહીં આવે। તો મજા લેવી હોય તો કમ્ફર્ટ લેવલ પહેલાં જોવું પડે। અને શું દરેક બોડી ટાઈપ માટે અલગ ફેશન હોવી જોઈએ? 100%। તમારી જાતને જે સારું લાગે એ તમારી ફેશન। વાવ! એટલે ફર્સ્ટ ચોઇસ ઇઝ યોર ચોઇસ, એના તમે કોઈના ચોઇસ પર ડિપેન્ડન્ટ થવા જશો તો એ મજા નથી આવવાની। બોડી શેમિંગ વિશે તમારો શું અભિપ્રાય છે? બોડી શેમિંગમાં તો એવી વાત છે કે હું દરેક બોડી પોતાની રીતે સુંદર છે એવું બિલીવ કરું છું જી અને જી, એ જ તમે કોઈના શરીરને અલગ રીતે જજ ના કરી શકો। ટ્રુ ટ્રુ। તમારામાં રહેલો જે આત્મવિશ્વાસ છે એ જ તમારી સાચી ઓળખ છે। રાઈટ રાઈટ રાઈટ। તો આ એક ઇમ્પોર્ટન્ટ મેસેજ છે અગેન, કે તમારે પોતાને અંડર એસ્ટિમેટ કરવું કે શરમાવાની જરૂર નથી। તમે પોતાને સ્વીકાર કરશો તો ઓટોમેટિકલી તમે ટ્રાન્સફોર્મેશન કે પોઝિટિવ રસ્તે જઈ શકશો। રાઈટ મેમ? યસ, કરેક્ટ। ફિટ રહેવા માટે સૌથી મોટી ભૂલ લોકો કઈ કરે છે? કોઈનામાં ધીરજ નથી, ટ્રુ, એ એક્ઝેક્ટલી। ધીરજ સાથે રહેવાનું છે તો રિઝલ્ટ મળે જ છે। વાવ! ડાયટ અને ફેશન વચ્ચે કોઈ સંબંધ છે? ડાયટ અને ફેશન એ બંને વચ્ચે 100% સંબંધ છે। ઓકે। જો તમારામાં ફિટનેસ આવે છે તો તમને આપોઆપ સ્ટાઇલિશ બનવાનું મન થાય છે અને આપોઆપ એ તમારો કોન્ફિડન્સ અપ કરી દે છે। અરે વાહ! વજન ઓછું કે વધુ હોય તો કપડાં કેવી રીતે પસંદ કરવા? વજન તમારું ઓછું કે વધુ હોય તો કપડામાં પસંદગી કરવાની, તમને જે સારું લાગે, મેં અગાઉ પણ કીધું, તમને જે સારું લાગે, જે તમારો કોન્ફિડન્સ બૂસ્ટ કરે એવા કપડાં પહેરવાના। ઓકે, ટ્રેન્ડ ફોલો કરવો કે પોતાની સ્ટાઇલ બનાવવી? ના, ટ્રેન્ડ ફોલો કરવાનું હું નથી કહેતી, હું Okay. એવું કહું છું તમે પોતે જ સ્ટાઇલ બનો। અરે વાહ! એટલે પોતે તમારું બ્રાન્ડ બનવું જોઈએ ને લોકો તમને જોવા જોઈએ, ના કે તમારા કપડા પરથી તમને જજ કરે। વાવ! આજના યુવાનોમાં ફિટનેસનો ક્રેઝ તમે કેવી રીતે જુઓ છો?
યુવાનોમાં જે ફિટનેસની અવેરનેસ છે એ બહુ સારી વસ્તુ છે, જી પણ મારું કહેવાનું એ છે કે એને કન્સિસ્ટન્સીથી ટકાવી રાખો. ઓકે વાવ. સોશિયલ મીડિયા ફિટનેસ અને ફેશનની કેવી રીતે પ્રભાવિત કરે છે? સોશિયલ મીડિયા છે બહુ સરસ, તમારે એને પ્રેરણા રૂપે લેવાનું છે, એમાં તમારે કોઈની કમ્પેરિઝન નથી કરવાની. વાવ, સી અગેન ઇટ ઇઝ અ લર્નિંગ મેસેજ કે તમે બીજાને જોઈને પોતે એ સિસ્ટમ કે ટ્રેન્ડને ફોલો કરવા જશો તો એ વસ્તુ તમને સૂટ કરે છે કે નથી કરતી એમાં માર ખાઈ શકો છો, પણ એક્ઝેક્ટલી તમે ઇન્સ્પાયર થાઓ, મોટિવેટ થાઓ એન્ડ ધેન યુ કેન ફોલો ધ ટ્રેન્ડ. શું દરેક વ્યક્તિને જીમ જવું જરૂરી છે? ના, એવું હું નથી માનતી. બસ Okay. તમે એક્ટિવ રહો, Okay. આખો દિવસ એક્ટિવ રહો તો એ જીમ બરાબર જ છે. હાય શું વાત છે. ઘરે રહીને ફિટ કેવી રીતે રહી શકાય? તમે વોકિંગ કરો ને બેલેન્સ ડાયટ રહો. વાવ, હમણાં જ હું વોક કરીને આવી એટલે હું તો ફિટ છું જ. શરૂઆત કરનાર માટે સરળ ફિટનેસ રૂટીન શું હોઈ શકે? તમે 30 મિનિટ વોક કરો અને Okay. બેલેન્સ ડાયટ લો. અરે વાહ, સિમ્પલ ઇઝી ફોર્મ્યુલા. 30 મિનિટ વોકિંગ અને બેલેન્સ ડાયટ. વાવ. સૌથી મોટી ફિટનેસ મિથ કઈ છે? હું ઓછું ખાઉં તો મારું વજન ઉતરી જશે. હા, પછી આ ફિટનેસની મોટામાં મોટી મીથ છે. રાઈટ, પછી સ્કિન ડલ થઈ જાય અને Actually, ઉંમર દેખાવા લાગે. બધું જ તમે તમારા મસલ બી લોસ કરો છો એકચ્યુઅલી એના લીધે. જે લોકોને, મોટા ભાગના લોકોને એ આઈડિયા હોતો જ નથી, ખાલી Right. સ્કેલ જોવે છે અને પછી કહે છે કે મારું વજન આટલા કિલો ઉતરી ગયું, પણ તમે મસલ લોસ કર્યા છે, વેટ લોસ નથી કર્યું. તો પછી જે લોકો શ્રાવણ મહિનો કરતા હોય કે જે લોકો આમ ઉપવાસ કરતા હોય, બહુ બધું ઉપવાસ કરતા હોય, તો શું ઉપવાસ હેલ્થ માટે સારું છે? જો ફાસ્ટિંગ તો હેલ્થ માટે સારું છે, પણ એમાં તમે કેવું ડાયટ લો છો એ બહુ જરૂરી છે. Right. પછી ઘણા લોકો વેફર્સ ખાઈ લે ફરાળ. છે અને ફરાળમાં બહુ બધા બટાકા, હું વિરોધી નથી બટાકાની, જી. પણ મારી વાત એવી છે કે તમે બેલેન્સ ફૂડ લો, જી. તમે ન્યુટ્રિશનનું ધ્યાન રાખો, મલ્ટીવિટામિન્સ બધા અંદર આવી જાય છે, એ બધું ધ્યાન રાખો તો ફાસ્ટિંગ તો યોગી લોકો કરતા જ હતા, રાઈટ, પણ એનો વે અલગ હતો એ લોકોનો. એટલે ફલાહાર અને ફરાળમાં બહુ ફરક બહુ છે, ફરક એ છે. લોકોને સમજવું જરૂરી છે. ફેશનમાં સૌથી મોટી ગેરસમજ કઈ થાય છે? ફેશનમાં લોકોને એવું છે કે ટ્રેન્ડ અને બ્રાન્ડેડ કપડાં પહેરીશું તો બહુ જ બેસ્ટ લાગશે, પણ હકીકત એ નથી હોતી. તમારા બોડીને જે સૂટ થાય એવા કપડાં અને જે તમારો કોન્ફિડન્સ બિલ્ડ કરે એવા કપડાં પહેરો. વાવ, અગેન ઇમ્પોર્ટન્ટ મેસેજ. કમ્ફર્ટ અને સ્ટાઇલમાંથી શું વધુ મહત્વનું છે? હું કમ્ફર્ટને મહત્વ આપું છું કે Okay. તમારી કમ્ફર્ટ હોય તો સ્ટાઇલ તો આપોઆપ આવી જ જાય. હાય. ઓફિસ જનાર લોકો માટે ફિટનેસની શું ટિપ્સ આપશો તમે? ઓકે, ઓફિસ જતા લોકો માટે એટલું હું ખાસ કહીશ તમને કે એટલીસ્ટ એવરી 1 અવર પછી તમે વોક કરો અથવા તો કોઈ મૂવમેન્ટ રાખો અને બોડીને ડિહાઇડ્રેટ થવા ના દો, એટલે કે સતત પાણી પીતા રહો. રાઈટ, સો પાણી તો બહુ જ જરૂરી છે. 70% બોડી પાણીથી બનેલું છે, આપણે નાનપણથી સાંભળતા આવ્યા છે. યસ. મહિલાઓ માટે ખાસ ફેશન સલાહ શું છે? ઓકે, મહિલાઓ માટે હું ખાસ એ કહું છું કે તમને જે સૂટ થાય, તમને જે શોભે એવા કપડાં કોન્ફિડન્સ સાથે પહેરો. વાવ, ઓકે. પુરુષો માટે ખાસ સ્ટાઇલિંગ ટિપ્સ શું છે? ઓકે, પુરુષો માટે હું એવું કહીશ કે ક્લીન અને સ્માર્ટ લુક રાખો, ક્લિયર લુક રાખો. આમાં હું એક પોઈન્ટ એડ કરીશ કે વિષ્ણુ ભગવાન જો એકદમ પોતાને પરફેક્ટ રીતે ગ્રૂમ કરતા અને પરફેક્ટ રીતે ડ્રેસઅપ કરતા તો જ લક્ષ્મી આવતી, એટલે પુરુષો Actually. પરફેક્ટ રહેશે તો લક્ષ્મી આવશે, નહીં તો ભાગી જશે. ઉંમર પ્રમાણે ફિટનેસ રૂટીન બદલવું જોઈએ? હા, ચોક્કસ ઉંમર પ્રમાણે ફિટનેસ રૂટીન બદલવું જ જોઈએ. ઓકે. ઇન્ડિયન વસ્ત્રો અને વેસ્ટર્ન ફેશનમાં તમારી પસંદગી કઈ? મને બંનેમાં, મને વેસ્ટર્ન બી ગમે છે અને ઇન્ડિયન આઉટફિટ પણ ગમે છે, પણ હું ઓકેઝનને વધારે પ્રાધાન્ય આપું છું. જે Okay. પ્રમાણેનું ઓકેઝન એવા કપડાં. વાહ, સ્માર્ટ આન્સર. આજના સમયમાં સસ્ટેનેબલ ફેશન કેટલું મહત્વનું છે? ફ્યુચર માટે જરૂરી છે જ. જી. શું બ્રાન્ડેડ કપડાં સ્ટાઇલિશ બનાવે છે? બ્રાન્ડથી જ સ્ટાઇલ આવે છે એકચ્યુઅલી. Okay. એવું હું નથી માનતી, લોકો માને છે. હું એવું અચ્છા. બિલીવ કરું છું કે તમે પોતે જ સ્ટાઇલ હા. બનાવો અને હા. લોકો એને બ્રાન્ડ માને. રાઈટ, એવું કરો. અરે વાહ, બહુ જ સરસ. સો આપણે હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈ રહ્યા છે. એક સારી પર્સનાલિટીના 3 મુખ્ય ગુણ કયા છે? કન્સિસ્ટન્સી, કોન્ફિડન્સ અને ક્રિએટિવિટી. અરે વાહ, 3 સી આવી ગયા. આ તો સાચું ટ્રેન્ડ કહેવાય. તો યાદ રાખજો બધા જ ઓડિયન્સ, કન્સિસ્ટન્સી, કોન્ફિડન્સ એન્ડ ક્રિએટિવિટી. જો આ 3 ગુણ તમારામાં હશે તો તમે પર્સનાલિટી બની જ જશો. વાવ.
ફિટનેસમાં નિયમિતતા કેવી રીતે જાળવવી? રેગ્યુલર વોક કરો, સંતુલન જાળવો ડાયટમાં, તો આપોઆપ આવી જ જશે. અને કન્સિસ્ટન્સી રાખો. વાવ, મેમના મેં વિડીયોઝ જોયા છે, મેમ રેગ્યુલર વર્કઆઉટ કરે છે એન્ડ શી ઇઝ ડુઇંગ અ વેરી ફેબ્યુલસ વર્કઆઉટ. ચીટ ડે વિશે તમારો અભિપ્રાય શું છે? ચીટ ડેમાં હું માનું છું, પણ એ બેલેન્સ હોવી જોઈએ. ઓકે, હવે ચીટ ડે ને બેલેન્સ કરવું પડશે, બાપ રે, એટલે મારે શીખવું જ પડશે ચીટિંગ કઈ રીતે કરવી. વ્યસ્ત જીવનમાં સ્વાસ્થ્ય અને સ્ટાઇલનું સંતુલન કેવી રીતે રાખવું? બિઝી લાઈફસ્ટાઈલ હોય હા, એમાં તમે બરાબર સ્વાસ્થ્ય છે. અને સ્ટાઇલ બંને વચ્ચે બેલેન્સ કઈ રીતે હા, કરી? બેલેન્સ રાખી શકાય જો તમારામાં પ્લાનિંગ હોય તો. પ્લાનિંગ કરો, સારી હેબિટ્સને ક્રિએટ કરો, અને પછી એના પર કન્સિસ્ટન્ટ રહો. વાવ, એટલે સારી હેબિટ તો પાડવી જ પડશે. તમારી સૌથી મોટી સિદ્ધિ કઈ છે? કસ્ટમર્સ, એના જે મુખ પરનું સ્મિત હોય છે અને એની જિંદગીમાં આવેલો જે પોઝિટિવ બદલાવ હોય છે, એ મારું સૌથી મોટું ઘરેણું છે. અરે વાહ, એટલે સ્માઇલ કરતા રહીશું તો મેમ આપણને વધારે ઇન્સ્પાયર કરતા રહેશે. વાહ વાહ. આવતા 5 વર્ષમાં તમારા શું લક્ષ્ય છે? વધુમાં વધુ લોકોને ફિટ બનાવવું અને હેલ્ધી લાઈફસ્ટાઈલ આપવું, એ પણ કોન્ફિડન્સ સાથે. અરે વાહ, એટલે કોન્ફિડન્સ તો મેઇન રોલ લેવાનું જ છે, કોન્ફિડન્સથી જ કામ કરવાનું છે. જો તમને ફિટનેસ અને ફેશનને એક જ વાક્યમાં સમજાવવાનું હોય તો શું કહેશો? ફિટનેસ એ તમારી સ્ટ્રેન્થ છે, અને ફેશન એ તમારું કોન્ફિડન્સ છે, તમારી એક્સેસરીઝ. પર્સનાલિટી છે, તમારું ઘરેણું છે. હાય હાય. જીવનમાં સફળતા માટે આત્મવિશ્વાસનું મહત્વ કેટલું છે? આઈ મીન, હું તો એવું કહું છું કે જે તમારો સેલ્ફ કોન્ફિડન્સ છે, એ જ તમારી ઓળખ છે, રાઈટ. અને એ જ તમારી સફળતાની સીડી છે. રાઈટ, તો સફળતાની સીડી ચડવી હોય તો સેલ્ફ કોન્ફિડન્સ તો રાખવું જ પડશે. વાવ. અંતમાં અમારા દર્શકો માટે સ્વાસ્થ્ય, આત્મવિશ્વાસ અને સ્ટાઇલ અંગે એક પ્રેરણાદાયક સંદેશ આપો, કે હેલ્ધી બી રહેવું, સેલ્ફ કોન્ફિડન્ટ બી રહેવું ને સ્ટાઇલ બી રાખવી, એના માટે તમે શું સંદેશ આપશો? ખુશ રહો, મસ્ત રહો, અને તમારા જીવનમાં વ્યસ્ત રહો, અને એ પણ સેલ્ફ કોન્ફિડન્સ સાથે, કારણ કે એ તમારું બહુ મોટું ઘરેણું છે. વાવ, એટલે સ્વસ્થ રહો, મસ્ત રહો, હસતે રહો અને જલસા કરતા રહો. કરતે રહો. રાઈટ, હવે થઈ જાય એક રેપિડ ફાયર ક્વેશ્ચન. જીમ કે રેમ્પ વોક, શું ગમે? કન્ફ્યુઝિંગ, મને તો બંને ગમે છે, પણ જીમ. જીમ, જીમને પ્રાયોરિટી આપી શકાય, પણ રેમ્પ વોક બી ગમે છે. વાવ. બ્લેક આઉટફિટ કે વ્હાઇટ આઉટફિટ? બ્લેક. બ્લેક, એટલે મેમના રહસ્યો બહુ છે. કાર્ડિયો કે વેટ ટ્રેનિંગ? વેટ ટ્રેનિંગ. વેટ ટ્રેનિંગ. સ્નીકર્સ કે હિલ્સ? હિલ્સ. હિલ્સ. તો પછી વેટ ટ્રેનિંગ હિલ પહેરીને કરશો? વેટ ટ્રેનિંગ કરીશ પછી હિલ પહેરીશ. પછી બોડી heel ફિટ પહેરીશ. હોય એટલે લાગીએ ને જો. વાવ. ચીટ મીલ કે સ્ટ્રિક્ટ ડાયટ? આઈ બિલીવ ઇન સ્ટ્રિક્ટ ડાયટ, પણ ચીટ મિલ ઇઝ ઓકે. ઓકે, એટલે ક્યારેક ક્યારેક ચીટ મીલ ચાલે. ટ્રેન્ડ ફોલો કરવો કે પોતાનો ટ્રેન્ડ બનાવવો? પોતાનો ટ્રેન્ડ. વાવ. મોર્નિંગ વર્કઆઉટ કે ઇવનિંગ વર્કઆઉટ? મોર્નિંગ વર્કઆઉટ. સો મેમ ઇઝ અ મોર્નિંગ રાઇઝર. એન્ડ ઇન્ડિયન એથનિક કે વેસ્ટર્ન સ્ટાઇલ? ઇન્ડિયન એથનિક. ઇન્ડિયન એથનિક, એ તો અમે જોઈ રહ્યા છે મેમ, બહુ જ મસ્ત તૈયાર થઈને આવે છે અને સરસ સાડી પહેરી છે. ફિટનેસ પહેલા કે ફેશન પહેલા? ફિટનેસ રાખવું એટલે ફેશન તો આવી જ જવાની છે, એટલે ફિટનેસ ફર્સ્ટ. ફિટનેસ ફર્સ્ટ, હેલ્થ ઇઝ વેલ્થ આપણે નાનપણથી શીખતા આવ્યા છીએ. અને એક શબ્દમાં પોતાને તમે કઈ રીતે વર્ણવશો? વન વર્ડ ફોર ગોપી. ફેશન એન્ડ ફિટનેસ ડિઝાઇનર. હાય હાય. આમ તો ગોપી હતી કૃષ્ણની બહુ બધી, પણ આ ગોપી તમારા જીવનમાં જો કૃષ્ણમય બનવું હોય, હેલ્ધી બી બનવું હોય ને વેલ્ધી બી બનવું હોય, અને પોતાને એક ટ્રેન્ડ કે બ્રાન્ડ બનાવવું હોય, તો ગોપી મેમને ચોક્કસથી આપણે મળીશું, કોન્ટેક્ટ કરશું અને આપણા હેલ્થને સાથે સાથે આપણા ફેશનને ચેન્જ કરવાનો પ્રયાસ કરશું. પણ મેમે કીધું એમ, કન્સિસ્ટન્સી, કોન્ફિડન્સ એન્ડ ક્રિએટિવિટી, આ ત્રણેય રાખવી બહુ જ જરૂરી છે. તો મેમ, થેન્ક યુ સો મચ, તમે Thank ખોજ you. પર આવ્યા અને દર્શકોને બહુ જ બધું તમારું નોલેજ દિલ ખોલીને આપ્યું. થેન્ક યુ. સો ખોજ આવા જ સેલિબ્રિટીઝને તમારી સમક્ષ લાવતા રહેશે અને તમારા જીવનને ઉજાગર કરવાનું નિરંતર પ્રયત્ન કરતા રહેશે. ખોજની જે ટેગલાઇન છે હું ફરીવાર કહીશ, તું ખુદ की खोज में निकल, तू किस लिए हताश है, तू चल तेरे वजूद की समय को भी तलाश है. थैंक यू सो मच.